તો હંધાય રામભાઈના વ્યુઅરને રામભાઈના રામ રામ. તમને તો ખબર જ છે આપણે આગલા એપિસોડમાં ઘર લીધું હતું અને તમે વિચારતા હશો કે રામભાઈ અત્યારે અહીંયા ગેરેજે શું કરે છે. રામભાઈ અહીંયા કાળા કાચ કઢાવવા આવ્યા હતા, કારણ કે પોલીસવાળાએ કીધું હતું કાળા કાચ કઢવી નાખજો, તો આપણે કામ તો કરવું પડે. તો તમને બધાય આપણે અત્યારે ઘરે જાય અને હવે મારે એક આ જ એજન્સીવાળાનો ફોન હતો કે ઓલા ઘરના ગ્રાહક આવ્યા છે. તો મેં કીધું આ વાંધો નહીં, તો હમણાં આપણે થોડીક વારમાં એને કંઈ કહેજો કે જોઈ જાય ઘર. તો આપણે અત્યારે જો આવડું આ ઘર આપણે રામભાઈ લીધું હતું અને અહીંયા આવ્યો આપણી ઘોડી પડી છે, એમાં આપણો એક ભાઈબંધ બેઠો અત્યારે કીધું હતું એને, અને એક આપણી વરના પડી છે, બે વસ્તુ પડી છે. અને હવે આપણે જોઈ લ્યો આ સ્કોર્પિયમ કાળા કાચ કઢવી લઈને અહીંયા રામભાઈ હે. હવે આપણે ઓલા એજન્સીએ જવાનું છે અને આપણા ઘરે જવાનું છે. એક પોલીસવાળા ભાઈ છે, એને તો આપણે કાંઈક કરવું જોઈએ, કાંઈક ભાવ સરખો, એટલે આપણે જલ્દીથી એજન્સીએ પહોંચી જાય. ના, હજી આપણે ગાઈઝ ઓફિસે જવાનું છે ભાડું લેવા. પછી હોટલનું ભાડું, હોટલે આપણે ભાડે ચડાવી દીધી, તમને ન ખબર હોય તો. એ હાલો પહેલાં આપણે એજન્સીએ આટો માર લઈ અને પછી આપણે જઈ ઓફિસે. ના હાલો માર લઈ, અહીંયા યાર એજન્સી આપણા, હા એનો મેઇન ગેટ છે. જલ્દીથી આપણે ઉતરી જઈને પૂછી લઈએ કે શું તમારે કઈ રીતના કેટલા ગ્રાહક આવ્યા ને કેટલામાં તમે વેચવાનું કીધું હોય, બરાબર. તો ગાઈસ હું પૂછીને આવતો રહ્યો ને ઓફિસવાળા એમ કીધું કે તમારું ઘર એક પોલીસવાળા ભાઈ જોવાના હતા, મેં તમને કહી દીધું. અને બીજું આપણે ઘર લોકો એમ કીધું કે 9 લાખમાં વેચાય. મેં કીધું વાંધો નહીં, 9 લાખમાં પોલીસવાળા ભાઈ માનતા હોય તો આપણે વેચી નાખી. અને મેં ધંધાનું કીધું, એક ધંધો મને એકાદો ગોતી દો, બરોબર. તો આપણે ધંધો ગોતવાનો છે હજી, એટલે રામભાઈને હવે ગામડેથી થોડીક ઉપજ આવી એટલે જ પૈસા પડ્યા છે. તો અત્યારે આપણે ઓફિસ વેચી એના પૈસા લેવા જવાના છે. ઓલા પોલીસવાળા ભાઈ જ લીધી હતી જે આપણું ઘર લેવાના છે ઈ જ ભાઈ આપણી ખબર છે ઓફિસ લીધી હતી, તો ઓફિસ આપણે એના પૈસા હજી બાકી છે પોલીસવાળા ભાઈને કંઈ, તો અત્યારે જ લેવા જઈએ. હવે આપણે અહીંયાથી જો ઓફિસ આંગી તો હે નહીં, આ રહી આપણી ઓફિસ. અહીંયા રાખી દઈએ આપણી ગાડી. અને હું તો કહું વરના વેચીને આપણે મસ્તીને એકાદી ગાડી લઈ લઈએ, કારણ કે વરના હે ને ગમતી નથી આપણને. હું તો કહું ડિફેન્ડર કા રેન્જ રોવર લઈ લઉં જૂની, કા ફોર્ચ્યુનર લઈ લઉં. હું તમને મોડું ભાડું લઈને તો ગાઈઝ મેં ભાડું લઈ લીધું છે ને ભાડું આવી ગયું આપણે, એટલે ભાડું તો નહીં વેચ્યું તો જલ્દીથી હવે આપણે બેસી જઈએ અહીંયા ગાડીમાં. જલ્દીથી આપણે હવે જઈ ઘરે, ઓલા ભાઈ આવી ગયા આપણા એમ કહેતા તો હતા. હવે જલ્દીથી આપણે રિવર્સ લઈ લઈ, જોઈ લો આપણો સ્કોર્પિયો અંદરથી કેવો લાગે કોમેન્ટ કરી દે લ્યો. પટકાઈ ગઈ ભાઈને, કંઈ ધીમી હલાવો, લપબપ નથી કરવી આપણે. અત્યારે આપણે કામ હે તો આપણે હાલ્યા જાય ફટાફટ. અને હજી પાજીનો ફોન હતો, જોગિંદર પાજીનો, આવો કોક દી ગામડે. તો મેં કીધું તું આપણે હમણાં તો આવ્યા હતા તો જાઈએ આપણે એકાદ વાર. અહીંનું આપણે રાખ દે આપણો સ્કોર્પિયો ઊભો, જોઈ લઈ ગયો આપણે હોટલ એટલે આપણે ટૂંકમાં ભાડે તો નથી દીધી, હવે ત્યાં આપણે કામ કરવા માણા રાખ્યા તો જલ્દીથી ત્યાંનું આપણે લઈ આવી હિસાબ બધો. તો હું તમને હિસાબ આપણે લઈ લીધો છે ને આપણે મળી હવે જલ્દીથી આપણે ગાડીમાં બેસી જઈને વહી જઈએ આપણે ઘરે. અને પોલીસવાળા ભાઈને ફોન કરી દે કે તમે કેટલીક વારમાં પહોંચો છો અહીંયા. અને આપણે હવે હાલ જલ્દીથી આપણે વહી જાય,
જોઈ લે આપણો સ્કોર્પિયો કેવો લાગે. અને અહીંયા સીડીયું દેખાય એ બીજી હોટલ ઓલી રૂમવાળી રહેવાની ને એની. હું તો કહું એ લઈ લઈએ આપણે એજન્સી ને કહીને. જો આ રહી એજન્સી આપણી. મારું તો મન એ કે ગેરેજ લઈ લઉં. આપણે પૂછી લઈ જોઈ એજન્સીવાળાને કે ભાઈ ક્યારે આવે ને કઈ રીતના બધું એ. અને આપણે હજી એકાદી શટર દુકાનનો પડ્યો એટલે એમ દુકાન પડી અને એનું હું કઈ આવ્યો હું ગઈશ. હવે આપણે જલ્દીથી એમાં વહી જઈ અને વેચી દઈને આ ધંધાનું મેં કહી દીધું ધંધો ગોતજો. આપણે પહેલાંય કીધું હતું ને અત્યારે કહી દીધું છે. હવે આપણે હાલ્યા જાય આપણી ઘરે જૂના અને નવા ઘરે. અને હું તો કહું કે વરનાને ભાડે ચડાવી દઉં. તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે કમેન્ટ કરશો એમાં આપણે કરવાના હી. અને આપણા જૂના ઘરે અત્યારે હાલ્યા જાય. જો અહીંયા બધા ઓલા રેમ્પ છે. આપણું ડ્યુકે જોગિંદર પાજી પાસે પડ્યું છે. એને આપણે આ સ્કોર્પિયો લીધો તો ત્યારે દીધું હતું તો એ વાંધો નહીં. હાલો આપણું આવી ગયું છે ઘર. અંકુ નથી. જો આપણું ઓલું નવું ઘરે અહીંથી દેખાય ને જૂનું અહીંથી આપણે આવી ગયા જૂના ઘરે અહીંથી. અને આ પોલીસ સ્ટેશન અહીંયા જ છે પણ હું તમને ફોન કરી લઉં ગઈશ. ઊભા રહેજો. હાલો ફોન ગઈશ આપણો કાપી નાખ્યો અને હું તમને એ આવે ત્યારે મળું. તો પોલીસવાળા ભાઈ આવી ગયા છે. હા તો તમારા ઘર કેટલામાં જોતું હોય? મારે આ ઘર તમે કહો ને 9 લાખનું તમે રાખ્યું હોય. મારી પાસે 9 લાખ તો નથી. હું તમને રોડ ઉપર ગેરેજ રોડ એ કરી નાખી. તો ગાઈસ પોલીસવાળા ભાઈ એમ કહે કે રોડ સામે ગેરેજ એ આપણને દે છે. તો મેં આ પાડી દીધી કારણ કે આપણે જોયું ધંધો ના ઘર હે નાનું. તો આપણે રોડ ટચ ગેરેજ મળી ગયું હોય. આપણી પાસે રોડ ટચ હોટલ છે એટલે વાંધો તો ન પડે. આ રહ્યું આપણું ગેરેજ જોઈ લ્યો. હવે આપણે મોડિફિકેશન કરાવી તો આપણું ગેરેજ છે વાંધો નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રામભાઈના આગલા વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં પ્લેલિસ્ટ છે. ત્યાં સુધી રામભાઈને બધાને રામ.